દોસ્તો લીવ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે। હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છે થાન આશ્રમ ગામ પાતા। તો મારા ગામની બાજુમાં જ છે આ આશ્રમ। તો આપણે ત્યાં જઈ રહ્યા છે। તો શંકર ભગવાન હાટું થોડાક ફૂલ અહીંયા અમારા આંગણે છે મોગરાનું ઝાડવું, ત્યાંથી આપણે ફૂલ થોડાક લઈ લઈએ અને જલ જલાભિષેક કરવા પણ આપણે જવાનું છે। તો થોડાક ફૂલ આંબળી લઈએ સૌને પહેલાં, પછી આપણે જઈએ થાન આશ્રમ ગામ પાતા। તો પહેલાં ફૂલ વીણી લઈએ। જોઈ લેજો મિત્રો કેવડું મોટું મોગરાના ફૂલનું ઝાડવું છે, બહુ મોટું વેલ થાય। અમુક જગ્યાએ મોગરાનું ઝાડ થાય નાનું એવું, મારે જે છે વેલ છે મોટી। આ રસ્તો છે મિત્રો, તમે બે બાજુ જોઈ શકો છો વ્યૂ। અને રસ્તે આપણે સીધા જઈએ, થોડેક ચાલશું આપણે, વધારે વધારે તો 200 મીટરમાં, બસ 200 મીટર તો માનમાં હાલવું પડશે, ત્યાં ડાયરેક્ટ આશ્રમ આવી જાય છે। અને ત્યાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે। હમણાં તમને આગળ એક વિડીયો કદાચ બનાવી આપીશ, જેમાં હરેક જેટલા પણ મંદિર છે, હરેક મંદિર ક્યાં ક્યાં ભગવાનનું છે, તે દેવી દેવતાઓનું છે, તે તમને હું જણાવી દઈશ આખા એમાં। આ વિડીયોમાં ડાયરેક્ટ આપણે શંકર ભગવાનને જલાભિષેક અને હવે અહીંયા સાઈડમાં બાજુમાં બીલીપત્રનું ઝાડવું તો આવ્યું હતું, પણ ત્યાં આશ્રમમાં એ પડશે, તો ત્યાંથી આપણે બીલીપત્ર લઈ લેશું। અને ફૂલ તો આપણે સાથે લઈ જ લીધા છે, સાથે અગરબત્તી ને બધું તો લઈ લીધું છે। તો જોઈ શકો છો તમે, આ થાન આશ્રમમાં ડાયરેક્ટ રસ્તો જાય છે। સામે જુઓ, તમે જોઈ શકો છો થાન આશ્રમ આવી ગયું છે। અને બીજા નંબરમાં મિત્રો કે હું કેમેરો મોટો નથી લેતો, એટલે મોબાઈલથી બનાવું, વિડીયોમાં જરાક વાઇબ્રેટ થાય। તો શંકર ભગવાન કોમેન્ટમાં હર ભોલે લખજો। અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો। ચેનલમાં જો પહેલી વખત આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। અને વિડીયોમાં કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ અવશ્ય કરજો દોસ્તો। તમે કોમેન્ટ કરશો તો મને ખબર પડશે કે વિડીયોમાં શું પ્રોબ્લેમ છે। અને આ વિડીયોમાં વાઇબ્રેટ તો થાય, કારણ કે આ મેં મોબાઈલથી ઉતારેલો વિડીયો છે, કેમેરો નહોતો મારે લઈને ગયો એવા માટે। તો બાકી કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ તમે અવશ્ય કરજો। અને કોમેન્ટમાં હર હર બોલે તો લખજો જ મિત્રો। તો આપણે પહોંચી ગયા છે થાન આશ્રમ। તમે વ્યૂ જોઈ શકો છો, આ મંદિર પરિષદનું જ ખેતર છે, તમે જોઈ શકો છો ફરતુંથી, તમે વ્યૂ જોઈ શકો તો ઓસમ વ્યૂ આવે છે। અને અંદરથી હું તમને હમણાં થોડો ઘણો નજારો દેખાડી દઉં છું। તો આપણે ગેટને બહાર છે અત્યારે, તો આપણે અંદર ગેટ ખુલ્લો જ છે ગેટ, તો ડાયરેક્ટ વયા જઈએ આપણે। તો આપણે મંદિર પરિસરને અંદર આવી ગયા છે મિત્રો। બંને બાજુ આખો મયુર પંખના ઝાડવા છે, આ બાજુ ફૂલોના ઝાડવા છે। અને બહુ ઝાઝા મંદિરો છે દોસ્તો। હવે આમાં તો અલગથી એક હું વિડીયો બનાવીશ તમને કે ક્યાં ક્યાં દેવી દેવતા ભગવાનના ઝાડવા સોરી મંદિર છે, જે સૂર્યનારાયણ છે, નવદુર્ગા છે, લક્ષ્મીનારાયણ છે, રામ ભગવાન છે। પણ આ એકમાં કવર નહીં થાય, એવા હાટું અલગથી એક વિડીયો બનાવી આપીશ હું તમને દોસ્તો। અને આ સામે તમે જોઈ રહ્યા છો તો ગોમતી વાવ છે, જ્ઞાન ગંગા એમ કહીએ ને, તો આ ગોમતી વાવ કહેવામાં આવે છે મિત્રો। તો આપણે સૌને પહેલાં તો ત્યાંથી પાણી લેવું પડશે ને આપણે જલાભિષેક માટે, ગોમતી વાવમાંથી ડાયરેક્ટ। અને આ બીલીપત્રનું ઝાડવું અહીંયા પણ છે, આપણે પત્રનું ઝાડવું, તો અહીંથી આપણે બીલીપત્ર એક લઈ લઈએ ને ગોમતી વાવની અંદરથી આપણે પાણી ભરી લઈએ। હવે બીલીપત્ર તો આપણે લઈ લીધું છે, અને ફૂલ તો હું સાથે જ લઈ આવ્યો હતો આપણે ઘેરથી। ફૂલનો બહુ મોટું મોગરાનો વેલ છે, તો ફૂલો તો હું સાથે જ લઈને આવ્યો હતો। અને ગમે ત્યાં મિત્રો તમે આપણે જલાભિષેક કરવા જાઓ તો જ્યાંથી તમે બીલીપત્ર આંબળો ત્યાં સૌને પહેલાં જલાભિષેક કરવાનો, પાણી તમારે રેડવાનું છે। આપણે ગુજરાતી ભાષામાં કહીએ પાણી રેડવાનું, તો સૌને પહેલાં, કારણ કે આપણે બીલીપત્રમાંથી પાંદડે તોડ્યા રાખીએ પાન બીલીપત્રના, અને ત્યાં પાણી ન નાખીએ તો પછી બીલીપત્રનું ઝાડવું સુકાઈ જાય। એવા માટે આ એક
ઓરથી કહી દઉં કે જો આપણે સૌને પહેલાં આપણે બીલીપત્રમાં ઝાડવામાં જ આપણે પાણી અર્પણ કરવાનું ને પછી આપણે શિવાલયની અંદર જવાનું. તો અહીંયા બાજુમાં એક બે શિવાલય છે અહીંયા, એટલે અહીંયા બાજુમાં કોઈ ભાઈ પૂજા કરે છે તો આપણે આગળ જઈએ ત્યાં પણ શિવાલય છે, તો ત્યાં આપણે તો શંકર ભગવાન હર મહાદેવ જોઈ શકો તમે. જય શિવ શંભુ, જય મહાકાલ, જય ભોલે ભગવાન. તો આપણે થોડોક પહેલાં હવે પહેલાં તો અહીંયા સાફ કરી નાખીએ, કારણ કે કોઈ આગળ તો ઓલું પૂજા પાઠ આપણે વહેલા પૂગી ગયા હતા એટલે કોઈ હજી આવ્યું નથી, નહીંતર તો કોઈ જે પણ પહેલાં આવે એ સાફ કરી નાખે. હવે આપણે બીલીપત્ર પુષ્પ અને આપણે જલાભિષેક કરવાનો છે. તો સૌને પહેલાં બીલીપત્ર, પછી પુષ્પ અને પછી જલાભિષેક. તો તમે મંત્ર પણ પઢી શકો છો સાથે. ઓમ ત્ર્યંબિકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ગુરુમારુકમેવ વંદનાન મૃત્યુર્મોક્ષીયમામૃતામ. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ ત્ર્યંબિકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ગુરુમારુકમેવ વંદનાન મૃત્યુર્મોક્ષી મામૃતામ. હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બોલીએ પાર્વતી પતે હર હર મહાદેવ હર. તમે આ રીતનો મંત્ર પણ મિત્રો મારી સાથે બોલી શકો છો. અને ફરીવાર કરી દઉં કે કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો મિત્રો. અને પાતા ગામ સ્થાન આશ્રમ બ્લોગ વિડીયો તમે જોઈ રહ્યા છો મિત્રો. શિવલિંગ અહીંયા 3 છે, 2 નાની શિવલિંગ છે અને એક આ મોટું શિવલિંગ છે. 2 નાની નાની છે અને એક મોટી શિવલિંગ છે દોસ્તો. પછી અહીંયાથી આપણે હવે જલાભિષેક આપણે શંકર ભગવાનને કરી અહીંયા પુષ્પ ચડાવી અને આગળ આપણે હનુમાન દાદાને મંદિરે જશું. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હવે આપણે ફૂલ ચડાવી દઈએ શિવલિંગ ઉપર મિત્રો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. ગંગાધરાય શિવ ગંગાધરાય. હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે.
नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय गंगाधराय शिव गंगाधराय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय हर हर महादेव। जय हो पार्वती पते हर हर महादेव। जय हो महाकाल। जय हो सिद्धेश्वर भगवान। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। હવે દોસ્તો આપણે શંકર ભગવાનના મંદિરે હવે આપણે હનુમાન બાપાને મંદિરે આવી ગયા છે મિત્રો। તો હનુમાન બાપાને પણ આપણે ફૂલ ચડાવી દઈએ અને તમે હનુમાન ચાલીસા પણ એ બોલવાઈ શકો છો। जय हनुमान ज्ञान गुण सागर जय कपीसति लोक उजागर रामदूत अतुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुबेशा कानन कुंडल कुंचित केसा हाथ बज और ध्वजा विराजे जनेऊ साजे शंकर सुवर्ण केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करि देखो आतुर प्रभु चरित्र सुनि देखो रचिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र जी के काज सवारे लाए सजीवन लखन जी आए श्री रघुवीर हर सुर लाए रघुपति की नी बहुत बड़ाई तुम प्रिय भरत संभाई शस बदन तुम रोयस गावे यस कहीं श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद चारद सहित ऐसा यम कुबेर दिक्पाल जाते कपि को कहीं सके कहाँ तुम उपकार सुग्री वही कीना राम मिलाय राजपद दीना तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय शपथ गजाना युग सहस्त्र जो जन पर भानु लियोताहि दुर्फल जानु प्रभु मुद्रिका मिलम कुमाही जलधि लागे गए चरजनाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम रे ते द्वारे तुम रखवारे होत न आज्ञा बिनु भय सारे सब चुक रहे तुम्हारी शरणा तुम रख काहू को डरना आपन तेज सहारो आपे लोक हाक से कापे भूत पिचाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीड़ा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम चाजा और मनोरथ जो कोई लावे सो ही अमित जीवन फल पावे चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारी पासा सदा रहो रघुपति के दासा भजन राम को पावे जन्म जन्म के दुख बिचरावे अंतकाल रघुवर उर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरहि से ही सर्व सुख करहि संकट कटे मिटे सब पीड़ा जो मेरे हनुमत बलबीरा जय 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 हनुमान गुसाई कृपा करहु गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होई सिद्धि साक्षी गौरी सा तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय वहाँ डेरा तुलसीदास सदा हरि सेरा कीजे नाथ हृदय वहाँ डेरा पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरु सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलिए हनुमान बापाની જય। આ રીતે તમે મિત્રો હનુમાન ચાલીસા પણ એક બોલવાની તમે ગમે ત્યાં હનુમાન બાપાને મંદિરે જાઓ ત્યાં। ઓકે દોસ્તો, તો કોમેન્ટમાં જય બજરંગ બલી બોલવાનું લખવાનું ભૂલતા નહીં મિત્રો।
તો જય બજરંગબલી, જય હનુમાન બાપા, જય પવન પુત્ર, જય અંજની પુત્ર, જય શંकर स्वयं, जय हो केसरी नंदन, जय हो देवों के देव महादेव भगवान भोलेनाथ के 11वें रुद्र अवतार हनुमान बापा। તો આપણે હનુમાન આ તમે બધું મંદિર પરિસર જોઈ શકો છો દોસ્તો, સૂર્યનારાયણ ભગવાનનું મંદિર છે. પણ બીજો વિડીયો હું બનાવી આપીશ, તેમાં હરેક મંદિરનું હું તમને ડિટેલ્સ દઈ દે, કારણ આ વિડીયોમાં પછી બહુ લાંબો થઈ જાય માટે. અને જોઈ શકો છો આ બાપુનું આશ્રમ છે, ત્યાં લોકો બેઠા છે, ગામના લોકો બેઠા છે. તો વિડીયો ફરી કહી દઉં મિત્રો કે સારો લાગે તો કે લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો. વિડીયો જોવા બદલ ધન્યવાદ. થેન્ક યુ.